હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિસોની રસોઈમાં। આજે આપણે અમદાવાદના ફેવરેટ મેગીના ભજીયા બનાવીશું। એકદમ ક્રિસ્પી કુરકુરા, બિલકુલ તેલ ના રહે તે રીતે આપણે બનાવીશું। બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવા ક્રિસ્પી બનાવીશું। તો ચાલો મેગીના ભજીયા કેવી રીતે બનાવવા જોઈ લઈએ। તો એના માટે મેં અહીંયા 2 મેગીના પેકેટ લીધા છે અને સાથે મસાલો લીધો છે। તો હવે આપણે મેગીને બાફવાની છે। તો અહીંયા આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને પછી આપણે મસાલો એડ કરી અને મેગીને જે રીતે નોર્મલ મેગી બાફીએ છીએ તે જ રીતે આપણે બાફી લેવાનું છે। તો આપણે જે મેગીમાં મસાલો આવે છે તે જ આમાં નાખી દેવાનો છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો હવે આપણે પાણીને ઉકાળીશું। તો પાણી ઉકળી જાય એટલે આપણે જે મેગી લીધી છે તેને આપણે 2 ટુકડા કરી અને બધી જ મેગીને એડ કરી દઈશું। તો અહીંયા આપણે મેગીને 50% જ કૂક કરવાની છે। જ્યારે આપણે ભજીયા બનાવીશું ત્યારે 50% કૂક થઈ જશે, એટલે અત્યારે આપણે અચકચરી કાચી રહે એવી જ આપણે મેગી બાફવાની છે। પાણી બિલકુલ ના રહે તે રીતે આપણે તેને બાફીશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી મેગીમાંથી બધું જ પાણી બળી ગયું છે અને આપણી પરફેક્ટ રીતે મેગી બફાઈ ગઈ છે। હવે આપણે તેને ઠંડી કરી લેવાની છે। તો 5 મિનિટમાં મેગી આપણી ઠંડી થઈ ગઈ છે। હવે આપણે ભજીયાનું બેટર બનાવીશું। તો એક બાઉલમાં આપણે બધી જ મેગીને નાખી દેવાની છે। હવે આપણે તેમાં મસાલા કરીશું। તો સૌપ્રથમ આપણે સમારેલી ઝીણી ડુંગળી એડ કરી દેવાની છે। તો મીડિયમ સાઇઝની મેં ડુંગળીને ઝીણી ટુકડામાં સમારી લીધી છે। એમાં એક મોટા મરચાંના ટુકડા કટ કરી અને એડ કરી દઈશું। મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। 1/4 કપ જેટલા લીલા ધાણા એડ કરી દઈશું। હવે આપણે મસાલા કરીશું। તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલું મરચું, અડધી ચમચીથી પણ ઓછું હળદર, 1 ચમચી આપણે ચાટ મસાલો અને અડધી ચમચી મીઠું એડ કરીશું। તો મીઠું અહીંયા વધારે એડ નથી કરવાનું, મેગીમાં પણ મીઠું આવે છે। હવે આપણે 2 ચમચી આપણે ચણાનો લોટ એડ કરીશું અને જો જરૂર લાગે તો ચણાનો લોટ આપણે વધારે પણ એડ કરીશું। તો હવે આપણે મેગી અને મસાલાને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। પરફેક્ટ બાઇન્ડિંગ આવે તે પ્રમાણે આપણે બેટર બનાવવાનું છે। જો જરૂર લાગે તો થોડું વધારે આપણે ચણાનો લોટ એડ કરીશું। આમાં આપણે થોડું પાણી પણ એડ કરીશું। તો અહીંયા આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા મને ચણાનો લોટ થોડો ઓછો લાગે છે એટલે હું ફરી 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરું છું। હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને જે રીતે આપણે ગોટાનું બેટર બનાવીએ છીએ તેવી જ રીતે આપણે આ બેટર બનાવી લેવાનું છે। પરફેક્ટ બાઇન્ડિંગ આવે તેવું આપણે બેટર બનાવી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને પરફેક્ટ ભજીયાનું બાઇન્ડિંગ આવે તેવું આપણે બેટર બનાવી લીધું છે। હવે આપણે ગરમ તેલમાં આપણે જેમ ગોટા પાડીએ છીએ તેવી જ રીતે આપણે મેગીના ભજીયા પાડી લેવાના છે। જો બેટર પરફેક્ટ બનાવેલું હશે અને બાઇન્ડિંગ આવેલું હશે તો અહીંયા તમારા ગોટા એકદમ સરસ રીતે પડશે। તો આ રીતે આપણે મેગીના ભજીયા પાડી લઈશું અને એક ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, જેથી આપણા ભજીયા ક્રિસ્પી રહે અને અંદરથી પણ એકદમ સરસ રીતે બફાઈ જાય। ભજીયા એડ કર્યા પછી આપણે તેને તરત હલાવવાના નથી, જેમ કે ભજીયા આ રીતે ઉપર આવી જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે। તો આ રીતે આપણે ઝારાની મદદથી તેની સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે। તો 3 થી 4 જ મિનિટમાં આપણા ભજીયા સરસ રીતે અહીંયા ફ્રાય થઈ ગયા છે। તમે જોઈ શકો છો આ રીતનો કલર આવે ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના છે। હવે આપણે તે જ રીતે ગરમ તેલમાં આપણે બીજા બધા ભજીયાને એડ કરી અને એવી જ રીતે તૈયાર કરી લઈશું। તો એવી રીતે આપણે બધા જ ભજીયાને તળી લીધા છે। અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી, કુરકુરે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે એવા આપણા મેગીના ભજીયા તૈયાર થઈ ગયા છે। બાળકોથી લઈ મોટા બધાને ભાવશે એવા મેગી ભજીયા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। લારી પર એકદમ આ રીતે ક્રિસ્પી બનાવી અને સર્વ કરવામાં આવે છે। અને તમે ગ્રીન ચટણી, સોસ કે પછી ચા સાથે પણ સર્વ કરી શકો છો। એટલા ટેસ્ટી લાગે છે અને ક્રિસ્પી બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે। ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।